નમસ્કાર. ચક્રવાત ન્યૂઝના દર્શકો અને વાચક મિત્રોને મારા નમસ્કાર. 2 દિવસ પહેલા ચક્રવાત ન્યૂઝ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું અને આ સેમિનારમાં ગુજરાતભરમાંથી ચક્રવાત ન્યૂઝના તમામ પત્રકારો તથા મેનેજમેન્ટ ટીમ ઉપસ્થિત રહી હતી અને હવે આગામી દિવસોમાં ચક્રવાત ન્યૂઝને એક નવા ફલક ઉપર લઈ જવાનું વિચારી રહ્યા છીએ. તો એ અંગે હું ચક્રવાત ગ્રુપના ગ્રુપ એડિટર શ્રી જિગ્નેશભાઈ કાલાવડિયાને વિનંતી કરું કે આ વિષય ઉપર વધુ પ્રકાશ પાડે. જિગ્નેશભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ જેપી જાડેજા સાહેબ. ચક્રવાત ન્યૂઝ એટલે કે ચક્રવાત મીડિયા ગ્રુપની એક અગત્યની મિટિંગ અને પત્રકાર મિત્રો માટેના સેમિનારનું ગત રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં આપણા ચક્રવાત ન્યૂઝ સાથે જોડાયેલા અને ગુજરાતના ખૂણા ખૂણેથી આવેલા તમામ પત્રકાર મિત્રોને આપણે જે પત્રકારત્વ જગતના આગામી પડકારો છે એ બાબતે ઉપસ્થિત અનુભવી અને જેની પાસે પત્રકારત્વનો સુદીર્ઘ અનુભવ છે એવા પત્રકારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ સેમિનાર સંપન્ન થયા બાદ ચક્રવાતના કોર ગ્રુપની એક બેઠક મળી હતી. તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે ચક્રવાત મીડિયા ગ્રુપ છે એને ભવિષ્યની અંદર ચક્રવાત મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આવે અને આ કંપનીના મારફતે ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા મથકો પર બ્યુરો ઓફિસ ખોલવામાં આવશે અને ચક્રવાત મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માધ્યમથી ગુજરાતના તમામ ગામડાઓ સુધી સંવાદદાતાઓની નિમણૂક કરવાનું પણ આયોજન છે. અને એના દ્વારા જે જનલક્ષી પત્રકારત્વ છે કે જે જનલક્ષી પત્રકારત્વ ધીમે ધીમે લોકોની નજરમાંથી વિલુપ્ત થઈ રહ્યું છે અને પત્રકારો ઉપર જે વિશ્વસનીયતાનો અત્યારે પ્રશ્ન ઊભો થયો છે એ પ્રશ્નને દૂર કરવા માટે થઈ અને ચક્રવાત મીડિયા ગ્રુપ પહેલ કરે છે. કોઈ પણ પ્રકારના જાતિ ધર્મ કે કોમના ભેદભાવ વગર આ દેશમાં રહેતા આ રાજ્યમાં રહેતા તમામ નાગરિકોના પ્રશ્નોને વાચા મળે અને સરકારી તંત્ર સુધી લોકોની વાત પહોંચે એ કામ આગામી સમયમાં ચક્રવાત ન્યૂઝ કે ચક્રવાત મીડિયા ગ્રુપ કરવા જઈ રહ્યું છે. એના માટે થઈને એક અદકેરું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં આપણા નાગરિકો હશે ત્યાં ત્યાં આપણા ચક્રવાતના સંવાદદાતાઓ પહોંચશે. જ્યાં જ્યાં તકલીફો હશે, પીડાઓ હશે, પ્રશ્નો હશે એને વાચા આપવા માટે થઈને એક જબરજસ્ત નેટવર્ક બનાવી રહ્યા છીએ. અને આ તકે હું આ ગુજરાતની અંદર જે સંઘર્ષશીલ યુવાનો છે, જે એક્ટિવિસ્ટો છે, જે વિવિધ લોક પ્રશ્નો ઉપર કામ કરી રહ્યા છે, જે લોકો સામાજિક કાર્યકરો છે એવા તમામ લોકોને આહવાન કરું છું કે પત્રકારત્વ છે દેશની ચોથી જાગીર છે, જબરજસ્ત અને મોટું પાવર છે, મોટું હથિયાર છે. આ પત્રકારત્વના માધ્યમથી આપણે ગુજરાત અને સમગ્ર દેશની જનતાની સેવા કરવા માટે અને સાથે સાથે આર્થિક ઉપાર્જન પણ જરૂરી છે. તો એક આ જે પત્રકારત્વ જે પ્રોફેશન છે, જર્નાલિઝમ જે પ્રોફેશન છે એમાં જે ચક્રવાત મીડિયા ગ્રુપ સાથે આપ સૌ પણ જોડાઓ અને અમારી જે જબરજસ્ત તાકાતવર ટીમ ઊભી થઈ રહી છે એનો આપ પણ હિસ્સો બનો. જે વિશેષ વિગત છે આપ અમને ફોન પર જણાવી શકો છો. અમે તમને વિશેષ કઈ રીતે આખી પ્રક્રિયા અમે હાથ ધરવાના છીએ તેના ઉપર વ્યક્તિગત આપને સાથે વાત કરીશું. બસ આ જ વિષય સાથે આપણે જે આગળ વધી રહ્યા છે જેપી દાદા, એ વિષયનો મૂળ વિષય વસ્તુ આ છે. ચક્રવાત ન્યૂઝના હિસ્સો બનવા માટે જો આપ ચક્રવાત ન્યૂઝનો હિસ્સો બનીને આપના એરિયામાં પત્રકારિતા કરવા માંગતા હોય અથવા તો બ્યુરો ઓફિસ શરૂ કરવા માંગતા હોય તો હું જે નંબર આપું છું એ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. શ્રી જિગ્નેશભાઈ કાલાવડિયા 9825020064 અને જેપી જાડેજા એટલે કે મારો નંબર 9825300097. ધન્યવાદ.